આ કોઈ ઈશ્વર નથી, આઈનો છે કહું મિલિન, મન ભરીને માણી લો, નહીં તો રહેશે છેલ્લે કલી. ઈશ્વર તો જેવા અમે તમે છીએ એવા જ ઈશ્વર. જે ભાવથી ભજન કરો એ જ ભાવથી ઈશ્વર મળે. બાકી તો આત્મદેવજી મહારાજ છોડીને ગયા ત્યારબાદ એક દિવસ ઘટના ઘટી કે ધૂંધળી એક કુવાની બાજુમાં બેઠા બેઠા કંઈક વાસણ માંજી રહી છે ને એટલામાં ધુંધુકારી આવ્યો. સાહેબા, કોઈ આત્મદેવ બ્રાહ્મણની કથા નથી, મારી ને તમારી કથા છે. આત્મદેવ એટલે મારો ને તમારો આત્મા, ધૂંધલી એટલે મારી ને તમારી બુદ્ધિ, ધુંધુકારી એટલે મારા ને તમારા પાપ, અને ગૌકર્ણ એટલે મારું ને તમારું જ્ઞાન. જ્યારે આપણા જ્ઞાનનો આત્મદેવની સાથે સંપર્ક થાય ત્યારે જ જીવનો ઉદ્ધાર થાય, એ પેલા થતો નથી. પણ એમાં આપણી બુદ્ધિ છે ને એ આપણને પકડી રાખે. ધૂંધલી રૂપી બુદ્ધિ આપણને જ્ઞાન સુધી પહોંચવા નથી દેતી, એ આપણને ધુંધુકારી એટલે પાપ તરફ જ લઈ જાય છે. આવીને કહ્યું ધૂંધલીને કે મને વિત્તમ જોઈએ છે, ધન જોઈએ, પૈસા જોઈએ છે. ધૂંધલી કહેવા લાગી, હવે ક્યાં ઘરમાં છે તો હું તને ધન આપું. મા બેટાની વચ્ચે ખૂબ બોલાચાલી થઈ. અંતે ધુંધુકારીની નજર પડી ધૂંધલીના કુંડલ ઉપર. દોડીને ગયો પાસે, બંને હાથથી કુંડલ ખેંચી લીધા અને જતો રહ્યો. ધૂંધલીને બહુ દુઃખ થયું કે શું આ એ જ સંતાન છે જેના માટે મેં આટલી તકલીફો લીધી. વેદ વારાંધ મારો પતિ, દ્વિતીય ઇવ ભાસ્કર, એવું કહ્યું કે બીજા સૂર્ય સમાન પ્રકાશિત મારો પતિ, એને મેં દગો કર્યો આ સંતાન માટે. અને અંતે મને શું મળ્યું? કઈ જ નહીં, માર. ખૂબ પસ્તાવો થયો ધૂંધલીને, પણ કોઈ વિકલ્પ ન હતો. રાત્રે ઊભી થઈ અને કુવાની અંદર આત્મહત્યા કરી. બસ ત્યારબાદ તો જેવો ધૂંધળીએ આત્મહત્યા કરી, કુપે પાવત કુતો રાત્રો તૈન સા નિધનમ ગત, કુવામાં એક છલાંગ મારી, એનાથી મૃત્યુ થયું. તો પછી ઘરની અંદર બે વ્યક્તિ રહ્યા, ધુંધુકારી અને ગૌકર્ણજી મહારાજ. ગૌકર્ણજી મહારાજે વિચાર કર્યો કે આપણે કદાચ ગમે એટલી કોશિશ કરીએ પણ આના અંદર કઈ ફેર પડશે નહીં. ક્યારેક આપણાથી કંઈક પાપ કર્મ થઈ જશે પણ આના અંદર કઈ સુધારો આવશે નહીં. જેના અંદર આવવાનો હોય એના અંદર જ આવે, બાકી કોઈના અંદર સુધારો આવે નહીં. આપણે દેશી કહેવત છે ને કે કાળિયાની સાથે ધોળીઓ બાંધો, વાન ના આવે પણ સાન આવી જાય. પણ એ આવવાની હોય તો જ આવે, બાકી ન આવે. તમે જુઓ છો ને આ વીજળીવાળા ખંભાવાળા, આપણે લાઈટ જાય પછી એ લોકો ત્યાંથી ટ્રાય કરે. એકવાર આમ ટાટર પાડે કે એ આવી એટલે લાઈટ આવે કે ના, એક ઝટકો મારી જાય. બીજી વાર, ત્રીજી વાર, 3 ઝટકા આપે. એમ ભગવાને આપણને આવા 3 ચાન્સ આપે, સુધરી જા સુધરી જા. નો સુધરે પછી ઓલા આખું આમ સ્વિચ ઓફ જ કરી દે લાઈટ વાળા, કે કંઈક ફોલ્ટ હશે રસ્તામાં, જઈને પેલા ઠીક કરી આવો. એમ મારું તમારું આવું જ ખાતું છે સાહેબ. આપણું કઈ નક્કી નથી, આપણને ચાન્સ પર ચાન્સ મળે પણ મૂકતા નથી. પણ એ 3 ટ્રાય પછી લાઈટ વાળા પણ બંધ કરી દે કે હવે ટ્રાય ન કરાય. કેમ? તો કે આમાં કઈ ફરક નહીં પડે, ફોલ્ટ ક્યાં છે એ ગોતો. તો ગૌકર્ણજી મહારાજે વિચાર કર્યો કે આમાં આપણાથી કઈ થશે નહીં. બેહતર ये है कि हम इसे छोड़कर चले जाए. ભાઈ સુંદર શેર કહ્યો હતો કે આ વસ્તીમાં રહીને હું શું કરું, આ વસ્તીમાં રહી અને હું શું કરું. ચાલ મિલિન, હવે તો જંગલમાં છૂટો ફરું. ખૂબ જીવો જંજાલમાં, ખૂબ જીવો જંજાલમાં, લાવ હવે તો હરિનું નામ લઈને મરું. तो इस बस्ती में कौन हमारे आंसू पोंछेंगे, हर किसी का यहाँ हर किसी का दामन वो तो भीगा लगता है. तो અહીંયા તો બધા
પોતપોતાની મસ્તીમાં પડ્યા છે. ગૌકર્ણજી મહારાજે કીધું છોડો બધું, આવો તીર્થ યાત્રા માટે નીકળી ગયા. પાછળથી ધુંધુકારી એકલો પડ્યો એટલે ખૂબ આઝાદી મળી એટલે 5 નર્તકીઓને ઘરમાં લઈ આવ્યો. 5 નર્તકીઓને ઘરમાં રાખીને એનું પાલન પોષણ કરવા લાગ્યો. પછી તો ઘરમાં સ્ત્રીઓ આવે એટલે બધું જોવે ને, એના માટે નાની મોટી ચોરીઓ કરવા લાગ્યો. ચોરીઓ કરી કરીને ધુંધુકારી કંટાળ્યો. વિચાર્યું કેટલા દિવસ આમનામ ચોરીઓ કરીશ, લાવ એક મોટો હાથ મારું. તો હવે મોટો હાથ મારવો કેમ? ત્યારે તો 2 જ વ્યક્તિ સમૃદ્ધ હતા, એક નગર શેઠ ને બીજા રાજા. નજર ઠરી કે રાજાને ત્યાં જ કરવા દે એટલે રાજાને ત્યાં ચોરી કરી અને ખૂબ બધું ધન લઈ આવ્યો. લાવીને આ 5 સ્ત્રીઓને આપ્યું. બધી સ્ત્રીઓએ સુંદર કપડા, વસ્ત્રો, આભૂષણો, ધન લીધું. જોવા લાગી અને ધુંધુકારીને પૂછવા લાગી, તું આ બધું લાવ્યો ક્યાંથી? કહે રાજાને ત્યાં ચોરી કરી છે. જેવું કહ્યું રાજાને ત્યાં ચોરી કરી છે અને વિચારવા લાગી કે આજે નહીં તો કાલે રાજાને ત્યાં ચોરી કરી એટલે આ પકડાશે, જેવો આ પકડાશે એટલે આપણે પકડાશું. રાજા આને મારી નાખશે, સાથે આપણને મારી નાખશે, તો બહેતર શું છે? બોલે કઈ નહીં, રાજા આને મારી નાખે ને સાથે આપણે પકડાઈને મરી જવું એના કરતા આપણે આને મારી નાખીએ. વિચારો, જેના માટે ધુંધુકારીએ ચોરી કરી હતી અથવા તો રાજાને ત્યાં લૂંટ કરી હતી, એ જ એને મારવા માટે ઊભા થયા. એ મને તમને બતાવે છે કે હું ને તમે જેમાં મોહ રાખીને બેઠા છીએ એ જ આપણા અંતનું કારણ છે. પછી તો એક તરકટ રચ્યું, સુંદર મજાનું ભોજન બનાવ્યું, ધુંધુકારીને જમાડ્યો, બહુ ખૂબ ખવડાવ્યું. ધુંધુકારીને મદ ચડી જાય ત્યાં સુધી જમાડ્યું. જમતા જમતા જ ધુંધુકારી બેહોશ થવા લાગ્યો. પછી તો એ 5 સ્ત્રીઓ ધુંધુકારીને એક ખાટલાની ઉપર નાખી અને 2 જણીએ 2 હાથ પકડ્યા, 2 પગ પકડ્યા છે અને એક ગળું દબાવે છે. છતાં ધુંધુકારી મરતો નથી. સાહેબ, મને અને તમને પણ 5 ચીજોએ પકડી જ રાખ્યા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 એવી તન્માત્રાઓ છે જેની પાછળ હું તમે એટલા બંધાયેલા છીએ કે એમાંથી છૂટી જ નથી શકતા. ખૂબ ગળું દબાયું છતાં ધુંધુકારીનું મૃત્યુ નથી થતું એટલે સળગતા કોલસા લાવી અને ધુંધુકારીના મોઢામાં નાખ્યા અને ખૂબ દુઃખ થયું, ખૂબ દુઃખી કરી અને અંતે ધુંધુકારીનું મૃત્યુ થયું. અને ત્યારબાદ એક ખાડો કરી એ જ ઘરમાં ધુંધુકારીને દાટી દેવામાં આવ્યો અને 2-4 દિવસ એ સ્ત્રીઓ ત્યાં રહી. કોઈએ પૂછ્યું ક્યાં છે ધુંધુકારી? કહ્યું બહાર ગયો. પછી છોડીને જતી રહી. ઘણો સમય વ્યતીત થયો. તીર્થયાત્રાની અંદર ગૌકર્ણજી મહારાજને ખબર પડી કે મારો ભાઈ રહ્યો નથી, ધુંધુકારી તો મૃત્યુ પામ્યો છે. એટલે એમને અનાથ જાણી અને એમણે ત્યાં એમનું શ્રાદ્ધ કર્મ કરાવ્યું. અનાથ તમ વિદિત્વૈવ ગયા શ્રાદ્ધમ ચીકરત યસ્મિન તીર્થે તુ સંયાતિ તત્ર શ્રાદ્ધ. ગયાજીની અંદર તો શ્રાદ્ધ કર્યું પણ એ પછી જ્યાં જ્યાં તીર્થમાં ગયા ગૌકર્ણજી મહારાજે ધુંધુકારી માટે શ્રાદ્ધ કર્મ કરાયું. પછી બધે જ તીર્થ યાત્રા કરીને અંતે એમ થયું કે ચાલ પિતાના ગામની અંદર જાઓ. એટલે ધુંધુકારીના મૃત્યુ બાદ ગૌકર્ણ મહારાજ ગામની અંદર પ્રવેશ કરે છે. આવીને જોયું તો આશ્ચર્યની વચ્ચે આખું ગામ ખાલી, કોઈ મળે નહીં. કેમ? તો કે ગૌકર્ણ મહારાજ ગયા પછી ધુંધુકારીનું મૃત્યુ થયું અને મૃત્યુ બાદ ધુંધુકારી પ્રેત થયો હતો. એ ગામને પીડા આપવા લાગ્યો એટલે આખું ગામ નદીના પેલા કાંઠે વસેલું. ગૌકર્ણ મહારાજ બધાને મળ્યા પણ વિચાર કર્યો હું તો મારા પિતાના જૂના ઘરની અંદર જ રહીશ. ગૌકર્ણ મહારાજ આવી ઘરની સાફ સફાઈ કરી અને પટાંગણની અંદર એક પલંગ બિછાવી અને રાત્રિના સૂતા છે. અને ત્યાં ગૌકર્ણ મહારાજના કરણે અલગ અલગ પ્રકારના અવાજ આવવા લાગ્યા. ભાગવત એમ કહે કદી સક્રુન કદી નહીં, અનક સ્વરૂપ દેખાવા લાગ્યા, અવાજો થવા લાગ્યા. ધુંધુકારીના પ્રેત તરીકેના અવાજો સાંભળી ગૌકર્ણ મહારાજ ઉભા થયા. જોવે તો કઈ દેખાતું નથી. હાથમાં અંજલિ લીધી અને છાટી એટલે સામે રહેલા પ્રેતને વાચા આવી. કહ્યું કોણ છે? ધુંધુકારી રુદન કરતા કરતા કહેવા લાગ્યો ગૌકર્ણ હું બીજો કોઈ નહીં પણ તારો ભાઈ ધુંધુકારી છું. અહમ ભ્રાતા ત્વદયોસ્મિ ધુંધુકારીતિ નામતઃ
स्वक्रियेनेव दोषेण ब्रह्मत्वं नाशितं मया। તારો જ ભાઈ છું, પણ મારા જ દોષોને લીધે મારું બ્રહ્મત્વ નાશ પામ્યું છે. ગૌકર્ણ મહારાજ કે અરે આવું કેવી રીતે ના શક્ય છે? તારા માટે તો મેં ગયાજીમાં શ્રાદ્ધ કરાયું છે. તદર્થમ તું ગયા પિંડો મયા દત્તો વિધાનતઃ તત્કથમ નૈવ મુક્તિ. તારા માટે તો મેં ગયાજીમાં શ્રાદ્ધ કરાયું તો મુક્તિ કેમ ન થઈ? તો ધુંધુકારી કહેવા લાગ્યો કે ગયા શ્રાદ્ધે શતેનાપિર મુક્તિમય ન ભવિષ્યતિ. ઉપાયં પરમ કંચિત્વં વિચારય સાંપ્રતમ. કયું ભાઈ, તે તો એક ગયા શ્રાદ્ધ કરાયું, પણ ગયા શ્રાદ્ધે શતેર નાપિર મુક્તિર ભવિષ્યતિ. અગર કદાચ તમે ગયાજીમાં 100 શ્રાદ્ધ કરાવશો ને ગૌકર્ણજી, તો પણ મારી મુક્તિ નહીં થાય. કેમ? તો કે મારા કર્મ જ એવા છે. 100 શ્રાદ્ધ કરાવો તો પણ ગયાજીમાં મુક્તિ ન થાય. આપણે એકવાર ગયાજીમાં શ્રાદ્ધ કરાવીએ ને પછી આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ કે બસ બધું જ આવી ગયું, પછી તો આપણે પિતૃઓને શ્રાદ્ધ પણ નથી કરતા. આહા, ના, એવું નથી. ગયાજીમાં શ્રાદ્ધ કર્યું એટલે એવું નથી કે આપણને એવો અધિકાર મળી જાય કે આપણે પિતૃઓને ક્યારેય યાદ ન કરવા. આપણા ગયેલા સ્વજનો જેની હારે આપણી યાદો જોડાયેલી હોય, એમના જન્મ જયંતિ અથવા તો એમની જે તિથિ આવે એ દિવસે આપણે એમને ચોક્કસ યાદ કરવા જોઈએ. અને જ્યારે એના શ્રાદ્ધના દિવસો આવે ને ત્યારે પવિત્ર રહીને આપણે ઈશ્વરનું ભજન કરવું જોઈએ. સાહેબ, ધુંધુકારી કે મહારાજ આપ 100 શ્રાદ્ધ કરાવો તો એ મારી મુક્તિ થવાની નથી. આનાથી કોઈ વિશેષ ઉપાય હોય તો તમે કરો. ગૌકર્ણ મહારાજે ધુંધુકારીને આશ્વાસન આપ્યું, કઈ નહીં ભાઈ, હું સવારે કંઈક કરીશ. વહેલા ઉભા થયા, બધા ગ્રામીણ વડીલોને મળ્યા, બધાને પૂછ્યું, પણ કોઈને ખબર ન હતી. એટલે તુંગભદ્રાના તટે આવી સૂર્યને અર્ઘ્ય આપ્યું. અર્ઘ્ય આપી અને ભગવાન સૂર્યને કીધું ક્ષણમ તિષ્ઠ. ભગવાન સૂર્યને ઉભા રાખી દીધા. ભગવાન સૂર્યએ કહ્યું, ગૌકર્ણ મહારાજ, મારી ગતિ અટકે એ સારું નહીં. આપ ઉલટા પગે ચાલો અને જે વાત કરવી હોય એ કરી લો. ગૌકર્ણ મહારાજ કેટલા વિદ્વાન હશે અથવા તો કેટલા પંડિત હશે કે જેમણે સૂર્યને સ્થિત કરી દીધા.